સુરત શહેરમાં ચાલી રહેલી સ્વજનગણના પ્રક્રિયાને લઈને સુરત પોલીસ કમિશનરે નાગરિકોને મોટી અપીલ કરી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે સ્વજનગણના કરાવવાથી કોઈ જ ચિંતા કરવા જેવું નથી। આ દેશના એક મહત્વપૂર્ણ અભિયાનનો ભાગ છે અને તમામ નાગરિકોએ તેમાં સહભાગી થવું જોઈએ। તેમણે લોકોને સાવચેત કરતા ઉમેર્યું કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને જનગણના માટે ઓટીપી આપે તો તેને કોઈ પણ સંજોગોમાં ન આપવો। પોલીસ કે સરકારી અધિકારી ક્યારે આવી માહિતી ફોન પર માંગતા નથી। જનગણના અભિયાનને લઈને કેટલાક લોકોમાં ભ્રમણ છે, તેને દૂર કરવા પોલીસ કમિશનરે આ જાહેર અપીલ કરી છે। તેમણે કહ્યું, તમારી જનગણના કરાવો, દેશના વિકાસમાં યોગદાન આપો, પરંતુ કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી સાવધાન રહો। નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે સ્વજનગણના પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે। કોઈ અજાણ્યા કોલ પર ઓટીપી શેર ન કરવો। તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર જાણ કરવી। જાગૃત રહો, સાવધ રહો અને જનગણનામાં ભાગ લઈને દેશની પ્રગતિના ભાગીદાર બનો। દેશના વિકાસમાં લોક ભાગીદારીના ભારત સરકારના સૌથી અગત્યના એક ગતિવિધિઓમાં છે અને આ જનગણનાના જે બી ડેટા આવશે એના આધારિત જો લોકોના વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અને સાથોસાથ આમાં જેટલા પરિવારની સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, એજ્યુકેશનની સુવિધાઓ અને તમામ અન્ય પ્રકારના વિકાસને લગતી તમામ જેટલી બી ગતિવિધિ થવાના છે, જો ભારત સરકાર દ્વારા જેટલા બી આમાં સુવિધાઓમાં જો વધારા કરવા પબ્લિક માટે આ બધા આ જનગણના આધારિત રહેશે। અને અત્યારે 17 મે 2026થી લઈને 31 મે 2026 સુધી સ્વગણના એટલે ऑनलाइन आप घर बैठा बैठा अपना डेटा फीड કરી શકો છો, સ્વગણનામાં ભાગ લઈ શકો છો અને આપના જેટલા બી આપના માહિતી રહેશે આ તમામ માહિતી અતિગુપ્ત રાખવામાં આવશે। આ માહિતી કોઈ શેર કરવામાં નહીં આવશે। આ માહિતીના આધારે જ ભારત સરકાર દ્વારા અન્ય યોજનાઓના જો નિર્માણ અને જો પ્રપોઝલ જો બનાવીને આગળ કાર્યાન્વિત કરવામાં આવશે। જેથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, અમારા નાગરિકોને અપીલ કરું છું કે આપ સ્વગણનામાં ऑनलाइन अपना डेटा भरीने सहभागी बनो, जेना लीधे जो 2027 जनगणना जो आंकड़ा आवशे एना आधारित आ देशना विकासમાં आपने बहुत महत्वનો रोल रहेशे। तो फरीથી आपसे विनंती करूँ छूँ कि आप आ स्वगणनाમાં आप पार्टिसिपेट करो। थैंक यू। जय हिंद।